हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज धोरण 11 बीजू प्रकरण जैविक वर्गीकरण અને એમાં આપણે 13મું લેક્ચર, તો 12 લેક્ચર સુધી આપણે બધું વર્ગીકરણના જે પાંચે સૃષ્ટિ હતી કવિ વી ટેકરે આપેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ, એમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ આ ત્રણના સામાન્ય લક્ષણો અને એમાં પડતા વર્ગો, જે વર્ગો પડ્યા તેના લક્ષણો અને એના ઉદાહરણ, આ બધું આપણે કમ્પ્લીટ કર્યું. હવે આ 2 સૃષ્ટિ જે ભણવાની બાકી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ આપણે ત્રીજા પ્રકરણમાં જોવા છે. પણ આ પ્રકરણની અંદર, આ બીજા પ્રકરણની અંદર વાયરસની અને વિરોઇડ અને લાઇકેન આવા 3 સજીવો તરીકે ઓળખાતી રચનાઓ પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો આપણે ત્રણેની બાબતે જોયું છે. એમાં પહેલાં વાયરસ, પછી વિરોઇડ અને પછી લાઇકેન. ચાલ્યો આ 3 રચનાઓ આપણે જોવા પ્રયત્ન કરીએ અને સમજીએ. એમાં આપણે કહ્યું કે આ વી ટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, અને એ જે પદ્ધતિ આપી એ વર્ગીકરણ તમે આખું જોવો, એનું વર્ગીકરણ, પણ એની અંદર કોઈ જગ્યાએ વાયરસનો ઉલ્લેખ નથી, વિરોઇડનો ઉલ્લેખ નથી અને લાઇકેનનો ઉલ્લેખ નથી. આ 3 સજીવ તરીકે આવતા જે કહીશું આ સજીવો જ છે, પણ વી ટેકરે આ 3નો સમાવેશ એના વર્ગીકરણમાં કર્યો નથી, ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો એની આપણે હવે ટૂંકી થોડી માહિતી આપણે જોવી છે. 3ની આપણે માહિતી જોવી છે. ખ્યાલ? તો તમે જોશો તો પહેલાં આપણે કહીશું વાયરસ. વાયરસ આ અંગ્રેજી શબ્દ છે. આ કયો શબ્દ છે? અંગ્રેજી શબ્દ છે વાયરસ. વાયરસ અને વધારે એટલે ES, વાયરસ. વાયરસ કહ્યું તો આ વાયરસ એ અંગ્રેજી શબ્દ છે. એનું ગુજરાતી શું? એનું ગુજરાતી કહીશું વિષાણુ. એનું ગુજરાતી કહીશું વિષાણુ. અને વિષાણુ એટલે વિષ સત્તાણુ. અને વાયરસ નામે જે કંઈ રચના છે તે ઝેરી અણુ છે. ઝેરી અણુ છે. એક પ્રકારનો એક રસાયણ છે. કહ્યું વાયરસ એટલે એવી રચના કે એવું રસાયણ કહ્યું, અને એ રસાયણ જો સુધી વાતાવરણમાં હોય, કોઈ સજીવના સંપર્કમાં ના હોય તો તે વખતે નિર્જીવ. પણ જ્યારે એ જ રસાયણ કોઈ પણ શરીરમાં પ્રવેશે, કોષમાં પ્રવેશે, તો તે વખતે તે રસાયણ સ્વયંજનન કરે છે, પ્રજનનનો ગુણધર્મ દર્શાવે, એ વૃદ્ધિ પામે છે, 1ના 2 થાય છે. એટલે સજીવના સંપર્કમાં હોય, કોષમાં હોય, તો તે વખતે સજીવ તરીકે વર્તે છે. તો આવું એક વાયરસ છે જે સ્ફટિકમય રચના છે, એક રસાયણ છે, અને રસાયણ પણ એક સ્ફટિકમય રચના ધરાવતું. એટલા માટે આ વાયરસને જીવંત રસાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા રસાયણ? એક જીવંત રસાયણ તરીકે પણ ઓળખીએ છીએ આપણે. તો એ વાયરસ ચાલ્યો. તો એ વાયરસ એટલે વિષાણુ એમ કહીશું. એટલા માટે વાયરસ બહારે હોય અને શરીરની અંદર હોય તો તે વખતે સજીવ તરીકે, અને બહાર હોય તે વખતે નિર્જીવ તરીકે. એટલા માટે આ વાયરસ જે કહીશું એ સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવાય. આ જોડતી કડી છે. તો આ વાયરસ એટલે લગભગ બધા 20 અણુ છે. 20 અણુ એટલે કંઈક ને કંઈક રોગ કરે છે. જે સજીવના સંપર્કમાં આવે તો એ સજીવની અંદર કંઈક ખામી લાવે, એ શરીરની અંદર તંદુરસ્તી બગાડે. કેટલાય વનસ્પતિમાં અને પ્રાણીઓની અંદર રોગો છે,
બેક્ટેરિયામાં પણ એ રોગ છે. આ વાયરસ જો બેક્ટેરિયામાં હોય, બેક્ટેરિયોફેજ કહેવાય, અને એની અંદર હોય તો પણ એ બેક્ટેરિયાની અંદર નુકસાન કરતો હોય, લગભગ નુકસાન કરે છે. એટલે ઝેરી અણુ છે, એટલા માટેનું નામ આપ્યું છે વિષાણુ. વિષ અણુ. સામાન્ય આપણે શબ્દો સાંભળતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો કે શરદી થઈ છે, અને શરદી થઈ છે, અને શરદી થઈ છે એટલે શરદીનો એક તાવ આવે. તો શરદી થવા માટેના વાયરસ છે એવા રીનો વાયરસ. એ વાયરસનું નામ છે રીનો વાયરસ. દરેક વાયરસના પછી નામ આપેલા છે. તો આ વાયરસ કયા? શરદીના વાયરસ તો રીનો વાયરસ. એ આપણે આગળ બધા નામને બધું લખીશું, પણ એ વાયરસ છે. અને એનો ચેપ લાગ્યો. એ વાયરસ જ્યાં સુધી બહાર ફરતો હતો ત્યાં સુધી નિર્જીવ તરીકે હતો, પણ એ આપણા શ્વાસમાં અંદર આવ્યો અને એ વૃદ્ધિ પામે કે જેના કારણે નાકમાંથી પાણી નીકળે છે, શીંકો આવે છે, અને અંદરની સપાટી તમે જુઓ તો લાલ લાલ થઈ જાય છે. અને એના કારણે આપણે કહીએ છીએ આ શરદી થઈ ગઈ, નાકમાંથી પાણી પડવું, શરદી થઈ ગઈ. તો શરદીનો ચેપ, અને એ ચેપના કારણે એ વાયરસનો ચેપ લાગ્યો અને ચેપના કારણે તાવ આવે. આ આપણે સાંભળતા આવ્યા છીએ. ખ્યાલ. તો એ વાયરસ તો આપણે કહીશું આ શરદી તાવ. પછી ઇન્ફ્લુએન્ઝા, કોમન કોલ્ડ એન્ડ ફ્લૂ. ઇન્ફ્લુએન્ઝા એટલે આપણે કહ્યું ફ્લૂ નામનો, એ પણ વાયરસથી થાય છે. અને તમે જો અત્યારે કેટલી જગ્યાએ ફ્લૂ ચાલતો હોય. કહ્યું આ રીનો વાયરસ ટાઈપનો જ વાયરસ છે. અહીંયા કોરોનાનો જે વાયરસ છે ને, એ પણ આ વાયરસ જેવો જ છે, રીનો વાયરસ જ છે. આ રીનો વાયરસનો જરા એનો એક પ્રકાર છે. આ રીનો વાયરસ સામાન્ય શરદી લાવે, થોડો તાવ લાવે, અને 5 દિવસ સુધી શરદી રહે, અને ઓટોમેટિક 5 દિવસ પછી પોતાની રીતે જ આપણા રેઝિસ્ટન્ટ પાવરના કારણે એ શરદી જતી રહે છે. પણ આ કોરોના વાયરસ છે, રીનો વાયરસ જે છે એ ટાઈપનો જ વાયરસ છે, પણ સહેજ સ્ટ્રોંગ છે. એ સીધો જ અસર કરે છે, સીધી નાક ઉપર નહીં, શરદી જ નથી કરતો. એ સીધો ફેફસા ઉપર અસર કરે છે, અને ફેફસાની અંદર જરા નુકસાન કરે છે. ફેફસાની અંદર રહેલા જે વાયુકોષ્ઠો છે, એ વાયુકોષ્ઠોની અંદર જરા નુકસાન કરે છે. એ વાયુકોષ્ઠો બધા તોડી નાખે, એટલે આપણે જે હવા લઈએ છીએ એ હવા અંદર ફેફસામાં ભરાય નહીં. ફેફસું જે કહીશું બધું પંચર થઈ જાય છે. એટલે આપણે જે હવા લઈએ છીએ હવા સીધી જ બીજે જતી રહે, અને એના કારણે આપણને ઓક્સિજન મળતો નથી, અને ઓક્સિજનના અભાવે આપણું શરીર બરાબર ટકતું નથી, બધી ક્રિયાઓ ચાલતી નથી, અને માણસ મૃત્યુ પામે. એટલે આ વાયરસ થોડો ભયંકર છે. કયો? કોરોનાનો વાયરસ. બાકી રીનો વાયરસ જેવો જ છે, ગોળાકાર, અને એના ઉપર સ્પાઇડ આપણે કોટા જેવી રચના હોય છે, ગોળ, અને એના પર કોટા જેવી રચના છે. પણ આ વાયરસ એટલે આ રીનો વાયરસ જેવો જ છે. કયો? કોરોનાનો. તો આ કોઈ પણ વાયરસ તમે જુઓ તો એ વાયરસ લગભગ નુકસાન કરતા છે. એટલા માટે વિષાણુ કહીશું. કયા કયા રોગો? તો આપણે કહીએ શરદી છે, પછી ઇન્ફ્લુએન્ઝા છે. ખ્યાલ. અને એ બધા રોગોની અંદર આપણે કેટલી વાર થતા હોય છે, અને એમાં રોગોમાં પસાર થઈએ છીએ. તો આ વાયરસથી થતા રોગો કહીશું આપણે. કેવી રીતના અસર કરે છે? ભલે આપણે તેના સંપર્કમાં આવતા નથી, ખ્યાલ, તેમ છતાં પણ આપણને તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાયરસ છે કે સાચા અર્થમાં તમે જુઓ વાસ્તવિક જીવન ધરાવતા નથી. આ લોકો તમે જુઓ તો વાસ્તવિક જીવન ધરાવતા નથી. વાસ્તવિક જીવન ધરાવતા નથી. આપણું જેમ જીવન છે ને એવું જીવન આમનું નથી. બહાર હોય તે વખતે પડે રહે, નિષ્ક્રિય, અથવા કશું નિર્જીવ, અને કોઈના સંપર્કમાં આવે તો તે વખતે સજીવ. એટલે વાસ્તવમાં આનું કોઈ જીવન નથી. આ જેમ અન્ય સજીવોની અંદર જેવું જીવન જોવા મળે એવું આ જીવન નથી. એટલે વાયરસ એ વાસ્તવિક રીતે જીવન ધરાવતા નથી. એમનું કોઈ જીવન નથી કે આટલેથી આટલી ઉંમર સુધી જ જીવે, આટલા દિવસ જ જીવે, આટલા વર્ષો જ જીવે, કે આટલા મહિના જ જીવે, એવું કોઈ જીવન નથી. એ સતત ફરતો છે, મળતો જ નથી. થયો. અને એનું આયુષ્ય એ પ્રમાણે કોઈ જીવન જેવું છે જ નહીં. એટલે એના વાસ્તવિક જીવન ધરાવતા નથી. તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. એટલે આપણે વાયરસને
કોઈ સજીવોનું વર્ગીકરણ હોય તો એમાં વાયરસને આપણે મળતો નથી. એટલા માટે એટલે વાયરસને જે વર્ગીકરણ કોઠા આપેલા છે કોઈ પણના, એ વીટેકરનો હોય કે બીજા કોઈનો, તો એની અંદર વાયરસને આપણે વર્ગીકરણમાં શોધી શકતા નથી. વાયરસ આપણે કોઈ પણ કોઠામાં તમે જો વર્ગીકરણના કોઠામાં તો કોઈ જગ્યાએ વાયરસ નહીં જડે. કેમ? કારણ કે જીવન નથી ધરાવતું, સજીવ નથી. ખ્યાલ ગયો? એટલે ઘણી વખત આવે છે આ વાક્ય, વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી, આ વિધાન એ બરાબર. અને રીઝન શું? તો આર તરીકે આવે છે. આર તરીકે તમે જો, આર તરીકે આવું લખેલું, વાસ્તવિક જીવન ધરાવતા નથી. વાયરસ વાસ્તવિક જીવન ધરાવતા નથી. અને એના 4 વિકલ્પો આપ્યા, A, B, C અને D. કયો? હવે આ વિકલ્પ શું હોય? A અને R બંને સાચા છે. અને આ A જે છે એની R સમજૂતી છે. એક પછી બીજું વાત શું હશે? તો A અને R બંને સાચા છે, એની R સમજૂતી નથી. Cની અંદર શું છે? A સાચું છે અને R ખોટું છે. અને Dની અંદર શું છે? A ખોટું છે અને R સાચું છે. તો 4 વિકલ્પો લખ્યા, તમે કયો વિકલ્પ કહેવાય? ચલો, આ બંને સાચા છે, પણ આની સમજૂતી આ છે કે નહીં? વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. કારણ શું? એટલે આપણે કેમ નથી શોધી શકતા? કારણ કે એ વાસ્તવિક જીવન ધરાવતા નથી. આ એની સમજૂતી છે. એટલે આપણે પહેલો જ આપણે વિકલ્પ જે કહીશું એ પહેલો વિકલ્પ જ નક્કી કરી દઈશું. એટલે આ જે વાક્યમાં પણ આ રીતે આવે. આ એક ધ્યાન રાખવાનું કે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. કેમ ભાઈ? તો સજીવનો વર્ગીકરણ હોય તો સજીવો આવે, એટલે આમાં આ સજીવ નથી, એટલે વાસ્તવિક રીતે એ જીવન ધરાવતા નથી. સમજો? તો એ પણ આપણે જરા ધ્યાન રાખશું. એટલે એ રીતે જીવન ધરાવતા નથી. એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય. આપણે કોને કહીએ જીવંત? તો જે કોષ રચના ધરાવતા હોય. કોષ રચના ધરાવતા હોય, કોષ જેવું કંઈક હોય. અમીબાને આપણે સજીવ કહીએ. કેમ? કારણ કે એને કોષ છે. હવે કોષ છે. ઈસ્ટને આપણે સજીવ કહીએ છીએ કારણ કે એમાં એક કોષ છે. આપણે પણ એક સજીવ છીએ કારણ કે આપણામાં કેટલાય બધા કોષો ભેગા થઈને આખું શરીર બનેલું છે. આપણે બહુકોષી છીએ. એક કોષી હોય કે બહુકોષી, પણ કોષ રચના ધરાવે તો તે સજીવ. જ્યારે વાયરસને એવી કોષ રચના હોતી નથી. એ કોષ રચના ધરાવતા નથી. જીવંત કોષની બહાર, સજીવોની બહાર જો હોય તો એ નિષ્ક્રિય સ્વરૂપે હોય. અને નિષ્ક્રિય સ્વરૂપે કેવી રીતે હોય? તો એક સ્ફટિકમય રચના ધરાવતા હોય. એક સ્ફટિકમય રચના, સ્ફટિક જેવી રચના હોય. વાયરસ તમે જો આવો હોય. હવે એ રીતના છે. અને આ શું કહીશું? આ સ્ફટિક જેવી રચના કહીશું. સ્ફટિક જેવી રચના છે. હવે એમાં આ જે છે આખું પ્રોટીનનું બનેલું કવચ છે, જેને કહ્યું કેપ્સ્યુલ. અને અંદરની બાજુએ તમે જુઓ તો એનું જનીન દ્રવ્ય છે. આવું એક જનીન દ્રવ્ય છે. આ જનીન દ્રવ્ય છે એની પોરેમારે કેપ્સ્યુલ છે, પ્રોટીનનું આવરણ. અને એની રચના તમે જુઓ તો કોષ નથી. આ એક સ્ફટિકમય રચના કહીશું. કયું? આ એની તકતી કહેવાય. અને આ જે કહીશું પુચ્છ તંતુ કહીશું. પુચ્છ તંતુ. અને આખી આ રચના જે કહીશું પૂંછડી. અને આ એનું કહીશું શીર્ષ. આ વાયરસ છે. હવે આ વાયરસ છે જે તેના ઉપર ચેપ લગાડે, કેવી રીતના લગાડે? તો આપણા શરીરનો આ કોચ છે, નાક છે. નાક અને નાકની અંદરની સપાટી હોય ને, તો અંદરની સપાટી માનો કે આ અંદરની સપાટીથી. તો તે વખતે આ જે છે ને પૂંછડી જેવો ભાગ, એ પૂંછડી જેવો ભાગ એની અંદર ભોકાય. આ હોય અને પૂંછડી અંદર, અને આ ભાગ છે ને બધો ભાગ ઉપર. હા,
અને અંદરનું જનીન દ્રવ્ય કોઈ પણ સપાટી પર જો સંપર્કમાં આવે ત્યાં કરીને પૂંછડીથી એ સ્થાપન પામે છે. પૂંછડીના જે તોતરા છે એ તોતરા શરીરની જે સપાટી હોય કોષ જે હોય કોષની અંદર દાખલ કરે. આ વાયરસ દાખલ નથી થતો, ધ્યાન આપો કે આખો વાયરસ શરીરમાં કોષમાં દાખલ થઈ ગયો, આખો કોષમાં દાખલ થતો નથી. વાયરસ તો ઉપર એના પુચ્છ તંતુ દ્વારા આમ ચોંટે અને પછી એમાં રહેલું જે જનીન દ્રવ્ય છે એ ખસી અને જે કંઈ કોષ છે કોષની અંદર દાખલ થાય અને ત્યારે અંદર આવે ત્યારે આપણા જે જનીનો છે એની સાથે જોડાઈ જાય છે. આપણા જે કોષના જનીનો હોય ને એ જનીન સાથે જોડાઈ જાય છે અને જોડાઈ અને નવા બધા જનીન દ્રવ્યો બનાવે. અનેક કોપીઓ બનાવે. આ એક છે ને એમાંથી આવું કોપી બને, એમાંથી બીજી કોપી બને, એમાં ત્રીજી કોપી બને. આવા કેટલાય આવા જનીન દ્રવ્યો બનાવી દે અને એના કોરે મને પછી આવું શું બનાવી દે, પોતે આવું બનાવી દે. શું કહેવાય? કેપ્સ્યુલ બનાવી દે. નહીં તો પૂંછડી જેવો ભાગ આવે, કેપ્સ્યુલ બનાવે અને એમ કે આની સંખ્યા વધી જાય એટલે જે તે સપાટી કહેતો એ શરીરની અંદર નુકસાન કરે. નાકમાંથી પાણી પડવામાં શરદી થાય. એ વાયરસ એટલે આપણે કહીશું આવી રચના સ્ફટિકમય રચના ધરાવે. એનો કોઈ કોષ રચના નથી, એ સ્ફટિકમય રચના. બહાર હોય તો તે વખતે સ્ફટિકમય રચના છે. કેવી રચના કહીશું? સ્ફટિકમય રચના. સ્ફટિકમય રચના ધરાવે એટલે એ પણ મુદ્દો જરા ધ્યાન રાખજો. સ્ફટિકમય રચના ધરાવે ખ્યાલ એટલે નિષ્ક્રિય હોય અને સ્ફટિકમય રચના ધરાવે. ખ્યાલ આવ્યો? અને એ રીતે એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે, ખ્યાલ આવ્યો, ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રમાં ભાગ બની જાય છે. એટલે શું જાય છે? એ અંદર દાખલ થયા પછી આ ભાગ અંદર ઉતરી અને આપણા કોષોના સાથેના દ્રવ્ય સાથે જોડાઈ જાય અને એવો જોડી જાય છે કે જેથી એક આપણો ભાગ થઈ જાય, એમાં એકમેકમાં મળી જાય છે અને આપણા શરીરમાં જેમ કોષો કામ કરે એમ એ કામ કરવા માંડે છે. ભળી જાય છે, મળી જાય છે, ભળી જાય છે અને આપ મેળે તે સ્વયંજનન એટલે બીજા કેટલાય આવા બનાવે છે. તો હવે આપણે કહીશું વાયરસ એ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? નોન લિવિંગ કહેવાય કે લિવિંગ કહેવાય? હવે મને આ શરદી થઈ ખ્યાલ ગયો એટલે નાકમાંથી પાણી આવે જ છે કારણ કે વાયરસની અસર થયેલી જ છે. રીનો વાયરસ અને એ વાયરસ અંદર ગયા છે અને આખી સપાટી ઉપર ઘણા બધા વાયરસ થઈ ગયા છે. જનીન દ્રવ્ય ઘણું બધું બની ગયું અને આવું બની ગયાના કારણે અંદરની સપાટી લાલ અને એમાંથી પાણી જેવું પ્રવાહી સ્ત્રવ્યા કરે. એટલે આપણે શું કર્યા જવું પડે ખ્યાલ? અને આ દવા લેશો કે ગમે તે કરશો તો 5 દિવસ તો રહેવાની જ છે. ઓટોમેટિક 5 દિવસ પછી આખી કહેવાય શરદી પાકી ગઈ એ પાકી જશે એમ પછી નીકળી જશે. ત્યાં સુધીમાં મારામાં એ પાવર થોડો આવી જશે, રેઝિસ્ટન્સ. એટલે આ વાયરસ તમે જુઓ તો આ રીતે અંદર જઈ અને સ્વયંજનન પામે. અને હવે કહો કે સજીવ કહેવાય નિર્જીવ કહેવાય? તો આપણે કંઈ સજીવે કહેવાય, નિર્જીવે કહેવાય. કારણ કે એનું વાસ્તવિક જીવન નથી. કયો? સજીવ નથી પણ કોઈના સંપર્કમાં આવે, કોઈ જીવંત શરીરના સંપર્કમાં આવે, જીવંત કોષના સંપર્કમાં આવે તો તે વખતે એ પોતાના સજીવ તરીકેના ગુણધર્મો દર્શાવે. એટલે એ સજીવ છે. એ સજીવ છે, નિર્જીવ છે અને એટલા માટે એને સજીવ અને નિર્જીવની જોડતી કડી કીધી છે. વાયરસ શું છે? તો બેને જોડતી કડી. ધ્યાન આપજો, બંનેને જોડતી કડી કહીશું. ખ્યાલ? ચલો આપણે કહીશું વાયરસ એટલે વિષ અણુ. તો વિષ અણુ કોને આપ્યો? તો પાચ્યર નામના વૈજ્ઞાનિકે વાયરસ નામનો અર્થ શું કાઢ્યો? આ વાયરસનો અર્થ શું? તો એનો અર્થ કાઢ્યો આ વિષ અણુ, ઝેરી અણુ છે તરીકે ઓળખાવ્યા. અને ડીજે ઇવોસ્નિકીએ એટલે ડીજે ઇવોનોસ્કીએ 1892 કયો વૈજ્ઞાનિક છે? ડી જે ઇવો
સ્કી કયો ડીજે ઇવો નો અહીંયા લખ્યું ઇવો નો સ્કી ઇવોનોસ્કી હે આ વૈજ્ઞાનિકના મત મુજબ 1892 ક્યારે પણ 1892 કેટલાય વર્ષ પહેલાં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુના કિરમી મેજોઇક ડિસીઝ વાયરસના જીવાણુ સજીવ તરીકે ઓળખાવ્યા. કયો તમાકુની અંદર એક રોગ થાય છે, તમાકુની અંદર કિરમી રોગ, આ રોગ થાય છે. અને આ રોગ શાના કારણે થયો છે તો એને કીધું કે આવું એક આ ઇવોનોસ્કી જણાવ્યું ક્યારે કે તમાકુમાં થતો કિરમી રોગ આવા એકથી થાય છે. કયા આવા વાયરસથી થાય છે. એનું નામ છે ડિસીઝ ઓફ ટોબેકો, એટલે એનું નામ કહીશું ટોબેકો મેજોઇક વાયરસ. આ વાયરસથી તમાકુની અંદર થતો રોગ કિરમી રોગ આ વાયરસથી થાય છે એવું કોને જણાવ્યું તો આપણે કહીશું ડીજે ઇવોનોસ્કી. કયું આ ધ્યાન આપજો. એટલે મેજોઇક વાયરસ એટલે આવો કિરમી રોગ માટે જવાબદાર વાયરસ કયો? ચલો પહેલાં જ કહ્યું કિરમી રોગ શેમાં થાય છે? કિરમી રોગ તો આપણે કહ્યું વનસ્પતિમાં. કઈ વનસ્પતિ? તો તમાકુ, આ વનસ્પતિ. અને એની અંદર આવો કિરમી રોગ. અને કિરમી રોગનો જે થયો જે પત્તા ઉપર કે પ્રકાર ઉપર જો થયો તો તે પત્તામાંથી થોડો ભાગ લઈ માઇક્રોસ્કોપમાં જોયું તો એની અંદર આવા વાયરસ દેખાણા. કોને? તો ડીજે ઇવોનોસ્કીને. અને એથી એને નામ આપ્યું આ વાયરસ છે ટોબેકો મેજોઇક વાયરસથી આ રોગ થાય છે. ના રોગકારકો સજીવ તરીકે ઓળખાવ્યા. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થાય છે. આ વાયરસ કેટલા નાના છે. બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયા દેખાય? બેક્ટેરિયા નરી આંખે દેખાય? કયો? હવે બેક્ટેરિયા પડ્યા છે. હવે આપણે એક ગરણી બનાવો ફિલ્ટર પેપરની, અને ફિલ્ટર પેપરમાં આપણે વાળો તો બેક્ટેરિયા શું રહે? ગળાય નહીં. એ ગરણીની અંદર એવી ગરણી બનાવો ફિલ્ટર પેપરની, અને એને ફિલ્ટર પેપરની ગરણી બનાવો અને એમાં ફ્રોઈ નાખો તો બેક્ટેરિયા ગળાય નહીં. કયું? એ બેક્ટેરિયા ગરણીમાં જ રહે. પણ વાયરસ એટલા નાના છે કે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર પેપર હોય અને એની અંદર નાખો તો પણ એ ગળી જાય છે. જે ફિલ્ટર પેપરમાંથી બેક્ટેરિયા પસાર થતા નથી તો તેવા ફિલ્ટર પેપરમાં વાયરસ પસાર થઈ જાય છે. એટલે માનો કે એ કેટલા નાના છે. એટલે આપણે તો બેક્ટેરિયા કરતો પણ નાના છે. કહ્યું? એ બેક્ટેરિયા કરતો પણ નાના છે. બેક્ટેરિયા જે કહેવાય એના કરતો નાના છે. કેમ? કારણ કે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર પેપર, બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર પેપર આ એક પેપર છે, કાગળ છે, કૃત્રિમ રીતે બનાવેલો. હવે એની અંદર ગાળો તો બેક્ટેરિયા ગળી જાય. બેક્ટેરિયા ગળાતા નથી, પડે રહે. જ્યારે આ ફિલ્ટર પેપરની અંદર વાયરસ તમે જુઓ તો એમાંથી પણ પસાર થાય. એટલે એટલા બધા એ નાના છે. કહેવાનો મતલબ શું છે કે બેક્ટેરિયા કરતાં પણ એ બહુ નાના છે. ખ્યાલ આવ્યો? એટલે દેખાવ બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના દેખાતા. પછી MW બેઇજેરિન. ખ્યાલ આવ્યો? કયો કહીશું? MW બેઇજેરિન. કયો? MW બેઇજેરિન. તો આ એક વૈજ્ઞાનિક છે બેઇજેરિન. એ 1898માં, અને વળી પાછું 1898માં શું કર્યું? તો તમાકુમાં રોગગ્રસ્ત સંક્રમિત છોડના નિષ્કર્ષનું નિરીક્ષણ કર્યું જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. જે આવો સંક્રમિત થયેલો હોય રોગ, વાયરસથી ચેપ થયેલો છે અને એને તંદુરસ્ત છોડ સાથે મૂક્યો તો એને ચેપ લગાડે.
એ ચેપ લગાડે છે એવી માહિતી આને આપી કે વાયરસ એકબીજાને ચેપ લગાડે છે અને ચેપ લગાડે છે એટલે તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ એટલે જીવંત રસાયણ તરીકે ઓળખાયા. આપણે કીધું અહીંયા એક જીવંત રસાયણ છે ખ્યાલ એટલે અમને કીધું જીવંત રસાયણ. એક રોગીશ છોડ છે કે જેના પર વાયરસનો સંક્રમિત થયેલો છે, ચેપ લાગેલો છે, અને એક તંદુરસ્ત છોડ છે. હવે આ બે છોડને અડાવો તો શું થાય? આમાં જે ચેપ છે ચેપ આને લાગે. આમ ક્યારે ચેપ લાગે કે કોઈ રસાયણ હોય તો આમાં રહેલું કોઈ પણ દ્રવ્ય આને અડકે તો તે વખતે આને ચોંટી જાય ત્યારે આને ચેપ લગાડ્યો કહેવાય. એટલે એમને શું કીધું કે આ વાયરસ જે કહીશું એ વાયરસ જીવંત રસાયણ છે. આ વાયરસ છે ને એ જીવતું રસાયણ કહેવાય. આમ રસાયણ તમે જો મરેલું હોય, રાસાયણિક પદાર્થ કેવો હોય? નિર્જીવ. પણ આ જીવતું રસાયણ કે જેના એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એકબીજાને સંક્રમિત કરે છે, ચેપ લગાડે છે અને એમાં પણ રોગ લાવે છે. એટલે જીવંત રસાયણ તરીકે કોને ઓળખાવ્યા? કે વાયરસ એક જીવંત રસાયણ છે. કોને કીધું? તો M.W. બેઇજેરીન નામના વૈજ્ઞાનિકે કીધું કે જીવંત રસાયણ છે. અને જીવંત રસાયણને કહેવું હોય તો શું કહે? કોન્ટાજિયમ વાયરલ ફ્લુઇડ. કોન્ટાજિયમ વાયરલ ફ્લુઇડ, બરાબર? વાયવમ ફ્લુઇડ. આ ફ્લુઇડ છે, પ્રવાહી એવું રસાયણ છે કે જે આપણે કહીશું સંપર્કમાં આવે ત્યારે આ રોગ કરે છે. કોન્ટાજિયમ સંપર્કમાં આવે ત્યારે આ રોગ કરે છે. એટલે એનો અર્થ છે કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ. બરાબર? એટલે પ્રવાહી એવું કે અડે ત્યારે સંક્રમિત કરે, ચેપ લગાડે છે. આંખો દુખો આવે તો આપણે શું કહીએ છીએ? કોકને ઓખો આવેલી હોય અને એ આપણે આમ જોઈએ તો એ સીધો જોવાથી પણ આપણને ચેપ લાગી જાય. કયો? કોન્ટાજિયમ કહેવાય. કયો? તો એ રીતે આપણે કહ્યું કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ તરીકે પણ ઓળખાવે. પછી W.M. સ્ટેનલી બીજો એક વૈજ્ઞાનિક છે. કયો કહીશું? W.M. સ્ટેનલી. આ એક વૈજ્ઞાનિક છે. W.M. સ્ટેનલી એ 1935ની અંદર શું દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય અને આ સ્ફટિકમય મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે. આ સ્ફટિકમય રચના છે એવું કીધું. આને શું કીધું? કે વાયરસ એ સ્ફટિકમય રચના છે. સ્ફટિકમય રચના છે. અને એ શું ધરાવે છે? તો એની અંદર લગભગ મોટો ભાગ પ્રોટીન છે. એમાં પ્રોટીન છે. એની અંદર મોટો ભાગ શું છે? પ્રોટીન. એટલે એની અંદર એક પ્રોટીન હોય છે અને જે પ્રોટીન અને એ છે કહીશું પ્રોટીન ધરાવે છે અને ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. બહાર હોય ત્યાં સુધી એ પ્રોટીન કેવું? નિષ્ક્રિય. અને વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. કેવું કહીશું? વાયરસ બહાર રહી શકતું નથી. બીજામાંથી પડી, બીજામાં દાખલ થઈ અને એમાંથી પોષણ મેળવે છે ત્યારે સજીવ બને. એટલે અવિકલ્પી આપણે કહીશું આ વાયરસ શું છે? અવિકલ્પી પરોપજીવી. વાયરસ અવિકલ્પી પરોપજીવી. વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. ધ્યાન આપજો. આ બધી માહિતી કોને આપી? તો આપણે કહીશું આ વૈજ્ઞાનિકે. એટલે વાયરસ અંગે આ 3 વૈજ્ઞાનિકો જરા ધ્યાન રાખજો. D.J. ઇવોનસ્કીએ 1892માં એ તમાકુની અંદર જે કીરમી રોગ થાય છે
એ આ વાયરસથી થાય છે, TMV. હા, એ વાયરસ કેવો હોય પછી આપણે દોરીએ. પછી MW બેઇજેરિન નામના વૈજ્ઞાનિકે 1898માં એ જીવંત રસાયણ તરીકે ઓળખાવે. કોન્ટાજિયમ આપણે કહીએ વાયવમ ફ્લુઇડ તરીકે ઓળખાવે. કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ આ એક પ્રવાહી છે, એક રસાયણ છે કે જે રસાયણ કોઈના સંપર્કમાં આવે તો તરત એ ચેપી થઈ જાય અને એવો રોગ થઈ જાય છે. કહ્યું તો એને ચેપી તરીકે જીવંત રસાયણ તરીકે આમને ઓળખાવે. પછી આ વૈજ્ઞાનિક કહીશું WM સ્ટેનલી 1935માં કીધું કંઈક સ્ફટિકમય રચના છે અને એમાં લગભગ પ્રોટીન હોય. હા, અને એવું પ્રોટીન બીજાના શરીરની અંદર પડે ત્યારે જીવંત બની જાય છે. એટલે વાયરસ અવિકલ્પી પરોપજીવી તરીકે ગણાવે. કયો? એ પરોપજીવી તરીકે ગણાવે. વાયરસની અંદર પ્રોટીન તો છે જ. આ કેપ્સિડ જે કહેવાય ને પ્રોટીન, આ કેપ્સિડ છે ને ઉપરનો ભાગ આપણે કીધું કેપ્સિડ, આ કેપ્સ્યુલનો ભાગ છે. તો આ કેપ્સ્યુલ જે છે એ કેપ્સ્યુલ એ પ્રોટીન છે. પણ અંદર રહેલું બીજું પણ એક દ્રવ્ય રહેલું છે અને એ દ્રવ્યને કહીશું જનીન દ્રવ્ય. એટલે વાયરસ એટલું પ્રોટીન ધરાવે છે એવું નહીં. અમને કીધું પ્રોટીન ધરાવે છે. કોને કીધું? WM સ્ટેનલીએ કીધું કે સ્ફટિકમય રચના છે અને પ્રોટીન ધરાવે છે. અને એ પ્રોટીન બીજાના શરીરની અંદર એક પડી અને પરોપજીવી તરીકે હોય છે. પણ એકલું પ્રોટીન એ નથી. પ્રોટીન ઉપરાંત એની અંદર RNA કે DNA પણ ધરાવે છે. એ RNA કે DNA પણ ધરાવે છે. RNA કે DNA ધરાવે છે. એ RNA કે DNA પણ ધરાવે છે. પ્રોટીન તો ખરું જ, ઉપરાંત આ કહીશું, આ શું કહીશું? ઉપરાંત RNA અને DNA પણ ધરાવે છે. એટલું પ્રોટીન નહીં, એની અંદર RNA અને કે DNA બે નહીં. કાલે આપણે કોઈ વાયરસની અંદર RNA અને DNA બંને હોય એવું નહીં. RNA હોય તો DNA ના હોય અને DNA હોય તો RNA ના હોય. એટલા માટે લખ્યું છે RNA કે DNA. જો બંને ધરાવતા હોય શું લખાય? RNA અને DNA બંને ધરાવે છે એમ લખાય. આપણે કેવા છીએ? તો આપણા શરીરની અંદર RNA છે, DNA છે. જ્યારે વાયરસની અંદર RNA હોય અથવા DNA હોય, બેમાંથી ગમે તે એક હોય. એટલે બંને એક સાથે હોતા નથી. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન છે. આની અંદર ન્યુક્લિયોપ્રોટીન, આની અંદર જનીન દ્રવ્ય તરીકે શું? જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન. આ ન્યુક્લિયોપ્રોટીન શું છે? તો ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન આવું પણ આવેલું છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એટલે કે ન્યુક્લિયોપ્રોટીન. અને ન્યુક્લિક એસિડ તરીકે શું હોય? ન્યુક્લિક એસિડ તરીકે શું હોય? તો RNA હોય કે તો DNA હોય. બેમાંથી ગમે તે એક હોય. બંને એક સાથે હોતા નથી. તો એવા વાયરસ છે. હવે RNA DNA જે કીધા આપણે, જે આપણે કહીશું જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન, અને ન્યુક્લિયોપ્રોટીનની અંદર ન્યુક્લિક એસિડ તરીકે તમે જો તો આ હોય છે. એટલે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એક જ શૃંખલામાં RNA. હવે જો વનસ્પતિમાં જે ચેપ લગાડે ને, તો વનસ્પતિને ચેપ લગાડતા વાયરસમાં RNA સિંગલ એક જ શૃંખલા ધરાવે છે. સિંગલ શૃંખલાના બનેલા એટલે RNA જ છે. એટલે અહીંયા આપણે એ બતાવીશું કે વનસ્પતિમાં જે કહીશું RNA એ સિંગલ RNA એ એકલ શૃંખલા ધરાવે છે. એકલ શૃંખલા એટલે સિંગલ ચેન, સિંગલ સ્ટ્રેન્ડ એટલે SS. સિંગલ એટલે એક અને સ્ટ્રેન્ડ એટલે શૃંખલા. SS RNA ધરાવે છે કે જેને કહીશું RNA એકલ શૃંખલા. એટલે એવી શૃંખલા ધરાવે, એક જ શૃંખલા.
કઈ વનસ્પતિ એટલે આપણે કહીશું વનસ્પતિની અંદર વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એક જ શૃંખલામાં આરએનએ ધરાવે છે. અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે, પ્રાણીઓને જે ચેપ લગાડે છે વાયરસ, તો તેની અંદર એકલ કે બેવડી શૃંખલામય રચના હોય છે આરએનએ. ચલો વનસ્પતિમાં તો આ બરાબર છે, પણ પ્રાણીઓમાં જે ચેપ લગાડે છે વાયરસ તો કેવો હોય છે? તો એકલ હોય એટલે એસ આરએનએ હોય, કે પછી આપણે કહ્યું ડબલ સ્ટ્રેન્થ આરએનએ ડીએ આપણે કહીશું આવી શૃંખલા. અને ડીએસ ડબલ ડીએનએ પણ ધરાવે. સોરી, અહીંયા ડીએનએ નહીં, ડબલ શૃંખલામાં આપણે કહીશું બેવડી શૃંખલામાં આરએનએ. જ્યાં પ્રાણીઓમાં ચેપ લગાડે તે વખતે તમે જુઓ તો બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ, અથવા શબ્દ લખીશું કે એટલે અથવા. ચલો ધ્યાન આપો કે વનસ્પતિમાં જો ચેપ લગાડે વાયરસ તો એ વાયરસ કેવો હોય? એ વાયરસમાં શું હોય? તો એસ આરએનએ એટલે એકલ શૃંખલામય આરએનએ. જ્યારે પ્રાણીઓમાં જો ચેપ લાગે તો તે વાયરસની અંદર શું હોય? તો એકલ શૃંખલામય આરએનએ કે ડબલ શૃંખલામય ડીએનએ. બે શૃંખલા હોય, એમાં આરએનએની એક જ શૃંખલા હોય. આરએનએ હોય ને તો એની એક જ શૃંખલા હોય એમાં આરએનએ, અને ડીએનએ હોય તો એની બે શૃંખલા હોય. આ પ્રમાણે આ એક શૃંખલા અને એની સામે બીજી શૃંખલા. ખ્યાલ આવ્યો? એટલે પ્રાણીની અંદર જે ચેપ લગાડે છે વાયરસ, તો એ વાયરસની અંદર ક્યાં તો આયા હોય ક્યાં તો આયા હોય, એવો ચેપ હોય. ચાલો ગયો. એટલે આ ભેદ જરા ધ્યાન રાખજો કે ન્યુક્લિક એસિડ ખરો, ન્યુક્લિયો પ્રોટીન ખરો વાયરસની અંદર, પણ વનસ્પતિમાં જે ચેપ લગાડે તે વાયરસમાં શું હોય? તો એક જ શૃંખલામય ધરાવતો આરએનએ. જ્યારે પ્રાણીઓમાં જે ચેપ લગાડે એ વાયરસમાં શું હોય ન્યુક્લિક એસિડ તરીકે? તો આપણે કહીશું આ પણ હોય એસ એટલે એક જ શૃંખલામય આરએનએ હોય, ક્યાં તો ડબલ શૃંખલામય ડીએનએ હોય. બેમાંથી એક હોય. એ ડબલ શૃંખલામય આરએનએ, ડબલ શૃંખલામય આ રચના જોવા મળે. ખ્યાલ? એટલે એ વાયરસની અંદર બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. હવે બેક્ટેરિયલ વાયરસ અથવા કે બેક્ટેરિયોફેજ શબ્દ આપણે આપે બેક્ટેરિયોફેજ, તો બેક્ટેરિયોફેજ કોને કહેવાય? બેક્ટેરિયોફેજ આ શું છે? તો બેક્ટેરિયા અને બેક્ટેરિયા ઉપર વાયરસ. એટલે બેક્ટેરિયા વાયરસનો ચેપ લાગેલો છે. એટલે બેક્ટેરિયાને વાયરસનો ચેપ લાગ્યો હોય તો એ બેક્ટેરિયાને શું કહેવાય? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ એટલે બીજું કંઈ નથી, એકલો બેક્ટેરિયા તો બેક્ટેરિયા, અને ફેજ એટલે તો એના પર વાયરસનો ચેપ લાગેલો હોય. તો આવા બેક્ટેરિયોફેજ વાયરસ જે છે ને એ બેક્ટેરિયાને ચેપ લગાડતા સામાન્ય રીતે એ વાયરસની અંદર શું હોય? એવા વાયરસમાં તો બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ હોય છે. આની અંદર શું હોય છે? બેવડી શૃંખલામય ડીએનએ. બેવડી શૃંખલામય ડીએનએ હોય. શેમાં? તો બેક્ટેરિયોફેજમાં. અને બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયા નહીં, એ વાયરસ ગ્રસ્ત બેક્ટેરિયા એટલે બેક્ટેરિયોફેજ. હવે એ જે બેક્ટેરિયા પર જે વાયરસ જે ચેપ લગાડે તો એ વાયરસમાં શું હોય છે? તો બેવડી કુંતલમય ડીએનએ હોય છે. બેવડી એટલે ડબલ, કુંતલ શૃંખલામય એટલે આપણે કહીશું એસ, સ્ટ્રેન્થ એટલે શૃંખલા, ડીએનએ. ડબલ શૃંખલામય ડીએનએ. ચાલો ગયો. એટલે વાયરસની અંદર તમે જો જનીન દ્રવ્ય તરીકે શેમાં ડીએનએ, શેમાં આરએનએ,
તો જો વનસ્પતિનો ચેપ લગાડે તે વાયરસની અંદર એક જ શૃંખલામાં આરએનએ, ચલો પ્રાણીઓમાં ચેપ લગાડે એની અંદર તો તે વાયરસની અંદર એક શૃંખલામાં આરએનએ કે અથવા ડબલ શૃંખલામાં ડીએનએ આવો હોય. જ્યારે બેક્ટેરિયોફેજની અંદર બેક્ટેરિયાને ચેપ લગાડે છે તે વાયરસમાં તો તે વાયરસની અંદર ડીએસડીએનએ, ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્થ ડીએનએ, ડબલ શૃંખલામાં ડીએનએ આવું ધરાવે છે. એટલે શેમાં વાયરસને શું હોય એ બધું આપણે જરા ધ્યાન રાખવાનું છે. ચલો પ્રોટીન આવરણને શું કહેવાય છે કે એના કોરેમરે જે આ આવરણ છે આ પ્રોટીનનું બનેલું છે, આ પ્રોટીનનું બનેલું આવરણ કહીશું. તો એ આવરણને શું કહીશું તો એને કહીશું કેપ્સિડ. આ કેપ્સિડ છે આખું. અને એ કેપ્સિડ તમે જુઓ જે કેના બનેલું છે આખું તો કેપ્સોમિયર. આવા કેપ્સોમિયરના અણુઓ છે. આ એક કેપ્સોમિયર, આ બીજો કેપ્સોમિયર, આ ત્રીજું કેપ્સોમિયર, ચોથું, અને આ કેટલાય કેપ્સોમિયર ભેગા થઈ અને આખી રચનાથી ગોઠવાઈ જાય. આ બાજુ એ રીતે કેપ્સોમિયર, પછી અહીંયા એ રીતે આ બધા કેપ્સોમિયર અણુ છે. અને એમ કરી અને આખી આ રચના બનતી હોય. કેપ્સિડ જે કહીશું ને એ કેપ્સનની દિવાલની અંદર આવા અનેક એવા કેપ્સોમિયર છે, અનેક એવા કેપ્સોમિયર એકમો. આ એક કેપ્સોમિયર 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 ઘણા ભેગા થાય ત્યારે આમાંથી બને કેપ્સિડ. એટલે કેપ્સિડના એકમને શું કહેવાય? કેપ્સિડ જે બનેલું છે આ કેપ્સિડ તો એનો એકમ એટલે આપણે કહીશું કેપ્સોમિયર. આ શું કહીશું? એક જ તો કેપ્સોમિયર. અનેક એવા કેપ્સોમિયર ભેગા થઈ અને કેપ્સિડ બનેલું છે. ચાલો, નાના નાના ઉપએકમોનું બનેલું છે. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડનું સુરક્ષિત કરે છે. શું કરે છે? કેપ્સિડનું કામ શું? આ કેપ્સિડ છે બરો, હવે એનું કામ શું? તો અંદર શું હોય? તો અંદર ન્યુક્લિક એસિડ આરએનએ હોય, ત્યારે ડીએનએ હોય, ત્યારે ડબલ શૃંખલામાં ડીએનએ હોય, જે હોય તે. તો એ બધાનું વચ્ચે એ રક્ષણ કરે આ રચના રીતે. આ ડબલ શૃંખલામાં કે તો સિંગલ શૃંખલામાં આવી રચના જે કહીશું એ જનીન દ્રવ્યનું સુરક્ષિત કરે છે. એ બહુફલકીય કેપ્સોમિયર તમે જો એ કુંતલમય કે બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. ગોળગોળામાં ગોઠવાયેલું હોય છે. અને આ રીતે ગોઠવાઈ અને બનેલું હોય. આ જે બતાવ્યા કોષો, આ કેપ્સોમિયર જે બતાવ્યા કેપ્સોમિયર આ તો એ કહેવાય આમાં ગોઠવાયેલા આમાં કુંતલમય. એટલે કેવા કહીશું? કુંતલમય રીતે ગોઠવાયેલા હોય બહુફલકીય. એમાં આપણે કહીશું ગાલપચોલું થાય છે, જેને ગાલપચોલું કે લાપોટિયું. એ લાપોટિયું એક આ વાયરસથી થતો રોગ કહીશું. તો વાયરસથી થતા રોગો કયા? તો એક તો આપણે ગાલપચોલું, પછી બળિયા કયો, પછી આપણે કહીશું હર્પીસ, શરદી, એ સાથેનો ચેપ, તાવ જેવા રોગો વાયરસના કારણે થાય છે. આ થાય એટલે તાવ આવે. આટલા રોગ ધ્યાન રાખજો કે નીચે પૈકી કયો રોગ વાયરસથી થાય છે. તો આટલા રોગો જે જણાવ્યા, કયા રોગો? તો આપણે કહીશું ગાલપચોલું, પછી બળિયા, સબડા જેવાય બળિયા પણ આવે, બળિયા પતાડે એમ બળિયા. આ ગાલપચોલું લાપોટિયું કહીશું, લાપોટિયું. પછી આપણે કહીશું હર્પીસ, હરિયો. તો આ બધા રોગો જે કહીશું હર્પીસ, અને શરદી, શરદી પણ એનાથી થતો રોગ કહીશું. શરદી કયો? ફ્લૂ જે કહીએ ફ્લૂનો તાવ, તો ફ્લૂનો તાવ એટલે એક પ્રકારની શરદીનો તાવ. તો આટલા રોગો આવા વાયરસથી થતા રોગો કહીશું, વાયરસથી ફેલાય છે. એ જ પ્રમાણે તમે જો તો એઇડ્સનો રોગ, તો એ પણ વાયરસથી થતો રોગ કહીશું, એઇડ્સ. અને વનસ્પતિની અંદર થતો રોગ કયો કહીશું? કિરમિર રચના,
હા, વનસ્પતિની અંદર કયા કયા રોગો? તો એક તો આપણે તમાકુમાં થતો કિરમીર, ચલો એ સિવાય પર્ણવલન, એક તો આપણે કહીએ વનસ્પતિમાં કિરમીર રોગ, પછી બીજું આપણે કહીશું પર્ણવલન, પત્તું એ વાયરસ પડ્યો તો પત્તું આખું આમ તૂટ્યું થઈ જાય, વળી જાય, પર્ણવલન. પછી પર્ણકુંચન, પર્ણને વળી જવું એ પર્ણવલન. અને પર્ણની સપાટી પર ખાડા ટેકરા થવા, આમાં ખાડા, હા, ખાડા ટેકરા થવા, કોઈ ઉપસી જાઓ, કોઈ ખાડો થઈ જાઓ, ઉપસી આવો, અને રફ સપાટી થવી, તો એને કહીશું પર્ણકુંચન. તો એ પર્ણકુંચનનો રોગ. પછી પાંડુવર્ણ, પત્તો પીળો પડી ગયો, પાંડુવર્ણ, પત્તો પીળો થઈ જવો, તે પણ વાયરસથી થતો રોગ કહીશું. જરા શીરા સ્પષ્ટતા, શીરાઓ ચોખ્ખી દેખી આવે, પત્તું હોય તો પત્તાની અંદર લીલી રંગની શીરાઓ, પત્તું લીલું અને શીરાઓ પણ લીલી. પણ કેટલાક પત્તાઓ પર તમે જુઓ તો એકદમ શીરાઓ, નસો તરત જુદી પડી જાય છે. એ શેના કારણે? તો એ વાયરસ પડ્યો છે એના. એટલે આપણે કહીશું નસોનું ક્લિયરિંગ અથવા કે શીરા સ્પષ્ટતા થયો, એ પણ રોગ કહીશું. શીરા, આ પણ રોગ વનસ્પતિમાં થતો રોગ કહીશું. શીરા સ્પષ્ટતા. પછી વામનતા, વામનતા એટલે વનસ્પતિને જે એની સાઇઝમાં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ ના થાય અને કુઠિત રહે, ઠીંગણી રહે, એને કહીશું વામનતા. અને કુઠિત વૃદ્ધિ, કુઠિત વૃદ્ધિ, આ પણ વનસ્પતિની અંદર થતો એક રોગ કહીશું. જેવા રોગોના ચિહ્નો હોઈ શકે. વનસ્પતિમાં જો આ વાયરસ પડ્યો હોય તો તમાકુની અંદર કિરમી રોગ, પછી આપણે અહીંયા કીધું પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, પાંડુવર્ણ એટલે પીળો રંગ, પત્તાનો રંગ પીળો, પાંડુવર્ણ. પછી આપણે કહીશું શીરા સ્પષ્ટતા, વામનતા અને કુઠિત વૃદ્ધિ. આટલા રોગો વાયરસથી થાય. તો આ બધી માહિતી વાયરસ અંગે આટલી આપણે આપવાની. અને વાયરસની આખી 4 માર્કમાં આખી ટૂંકમાં થાય. આખું વર્ણન કરો વાયરસ, તો આ બધી માહિતી આપવાની. બધી માહિતી આવી ગઈ, બધા લખેલી છે, તમારે શોધી કાઢવાની. બધી માહિતી અંદર આવી ગઈ કે વાયરસ શું છે, કેવું છે, એની રચના કેવી થાય. અને ચોપડીની અંદર તમે જુઓ તો ટોબેકો મોઝેઇક વાયરસ આપેલો છે, થયો જે ગોળાકાર છે, જે પ્રોટીન આવરણ ધરાવે છે કેપ્સિડનું, અને વચ્ચે જે ગોળાકાર મણકા સ્વરૂપે જે દેખાય છે વચ્ચે સ્પ્રિંગ આકાર, એ RNA છે. એક જ સિંગલ, કારણ કે એમાં એક જ હોય. વનસ્પતિમાં જે વાયરસ હોય એની અંદર એક જ હોય, સિંગલ સ્ટ્રેન્ડ, અને એના કોને મળે? કેપ્સિડ લાગેલું છે. અને આ જે વાયરસ જે કહીશું, જે બી આપેલું છે, એ બેક્ટેરિયોફેજનો વાયરસ છે. બેક્ટેરિયા ઉપર ચેપ લગાડે તે વાયરસ બેક્ટેરિયોફેજ છે. જો એના ઉપર શીર્ષ ધરાવે છે, અને જો આગળ સોંપડો ભાગ હવે ગ્રીવા કહેવાય, પછી આખું આવરણ, પછી તકતી છે, અને નીચેની બાજુ લોબા એવા પુચ્છ તંતુ આપેલા છે. એ આખું જે આપણે અહીંયા દોરી છે ને ત્યારે તો એ ટાઈપની આખું ધરાવે. તો એ વાયરસ એ બેક્ટેરિયોફેજ વાયરસ છે. બરાબર? તો આટલી માહિતી આ વાયરસની અહીંયા રાખીએ આપણે. હવે વિરોઇડ અને લાઇકેન એ આપણે બીજા લેક્ચરની અંદર જણાવીશું. ખ્યાલ આવ્યો? તો આટલા સુધી રાખીએ. તો આવજો. થેન્ક યુ.